ઘોઘા અવાણિયા મામાદેવ પાસે જૂની અદાવતની દાઝ રાખી ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યા કરવામાં આવી હતી, જે સંદર્ભે વધુ એક આરોપીનું નામ ખુલતા ઘોઘા પોલીસે આરોપીને ઝડપી લીધો. બુધવારે બપોરે 12:30 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ઘોઘા અવાણિયા મામાદેવ પાસે ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યા કરનાર હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે ઘોઘા પોલીસને વધુ તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા આરોપી કિસ્મભાઈ ઉર્ફે ભૂરો દયાળભાઈ ડાભીને ઘોઘા પોલીસે ઝડપી લીધો. ભૂતેશ્વર ગામે રહેતા હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા અને સુનિલભાઈ ઘેલાભાઈ કંટારિયા દ્વારા હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાના મોટા ભાઈ પિયુષભાઈ કંટારિયાની 1 વર્ષ અગાઉ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની દાઝ રાખી હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા દ્વારા ઇકો કાર ચડાવી હત્યા કરવામાં આવતા ઘોઘા પોલીસે આરોપી હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. તેમજ આ હત્યાના બનાવને લઈ ઘોઘા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા ઘોઘા પોલીસને તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા આરોપી કિસ્મભાઈ ઉર્ફે ભૂરો દયાળભાઈ ડાભી હાલ રહે ફરિયાદકાવાડી વિસ્તારમાં તેને ઝડપી લઈ ઘોઘા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હવે તો મને સડાઈ દે ભાઈ.